સાહેબ મને ખબર નથી. એવું નહીં તમે આંખ મારીને વાત ન કરશો. તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે અને તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે જેટલો દારૂ પીધો તમને અને શિક્ષા આવી નથી બધી પીધો. વસ્તુ કરી રહ્યા છો. તમે આમ હાલો તમે હાલીને જે રઘુવીર સાહેબ હું નથી તમે જો તમે આવું ન કરાય. પેલીને જોર તો ખરા, પાપ ઉપર કેટલું વાગ્યું છે. ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર મને આપો. આપું વેપાર આપું બીજા વગર નહીં જાઓ. કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? રઘુવીર સાહેબ આવું ન કરવું જોઈએ સાહેબ તમારે. તમે હજી હાલી નથી એકતા તમે જોવો જ ખરા સાહેબ. બસ તો આવું શું કામ તમે કામ સ્વીકાર લો. મારી ભૂલ થઈ બેનને દવાખાને લઈ જઈએ આપણે. આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો. પૈસા જો મારી વાત નથી. તમે વાંક નહીં, ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો. વાર નથી વાત. તમે પીઆઈ હોય ને તમે આ જે એને અડાડી દીધી ગાડી, કાલે સવારે તમે એક્સિલેટર વધારે તમે કાળા કાચ છે આમાં કે દેખાય જ નહીં તમને રાતે. તમે ફૂલ પી ગયા છો, દારૂ પડ્યો છે અંદર. માણાનું વિઝન જ જતું રહે અને કાલે અરે માપમાં તું શું પીઆઈ છું એટલે માપમાં બોલવાનું. અરે મારે બબલી અમારી ભૂલ જ નથી. તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે ખબર પડે છે. શું ના બોલો એટલે શું તમારામાં ભાન નથી. પેલા તો પેલા તમે તમારું મોઢું શું ખબર પડે છે અહીંયા. દારૂ ન કરો શર્ટ ઉપર પણ ગંધાય તમે જોવો છે. આવું ન કરાય તમારે. સાંભળો બેનને જે દવાખાને ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું, આવું છું, ખર્ચો આપી દઉં છું અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખવાની. બરાબર કાર્યવાહીનો સવાલ નથી. સવાલ કેવો છે ખબર છે કે આજે આ રોડ ઉપર છે ને કોન્સ્ટન્ટ એટલી રફનેસ હોય છે ને ગાડીમાં કે પૈસા આપી પૈસાથી કોઈકનો જીવ આવી જશે પાછો. મારે બબલી સામાન્ય તમે સાહેબ સ્વીકારો પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ. બાકી તમે એવી વાત ના કરશો તમે કોઈ ભૂલ નથી મારી. ગઢવી હું નથી, હું રાજપૂત છું. દરબારના દીકરા તમે હા, કહો. પણ તમે ગઢવી તમે કહેવાનું. હું તમને કહું હા, તમે જ બોલવાનું. હા, હા. તમે કહો હા, તમે જ બોલવાનું. તમે કહું છું હા, તમે જ બોલવાનું. હા, હા. તમને એમ કહું છું કે મારે ને તમારો વાત નથી. તો કોનો વાંક? બેનનો વાંક છે? એમને બહાર જ ના બેન આજો બેનને બહાર ન નીકળવું જોઈએ. બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળે. રોડ ઉપર તો બેન એટલે ખોટું બેનને પી પીને આપણે મોદી સાહેબે આપી દીધી પરમિશન. રોડ ઉપરની વાત છે. એને પીને પરમિશન આપી દીધી એમ. ગઢવી સાહેબ હું તમને એમ કહું તમે ગઢવી સાહેબ તમે ભૂલ કરી છે. ઓલી દીકરીનો પગ ભાગી ગયો છે અહીંયા. એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે. હાલો. બધી વાત છોડો. સાંભળો અમારી અમારી ભેગા. તમારી ગાડી આપી દો. તમારી બી ગાડી જે કાળા કાચ રાખો ને કાળા કાચ એમાં તમને વિઝન નથી દેખાવાનું. એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું અને ગાડીમાં કાળા કાચ એકદમ કાળા કાચ છે. આ રહ્યા આ ગાડીમાં હિસાબે તમને વિઝન નથી દેખાવાનું. અને આ ડ્રિંક કરીને તમે કર્યું, નહીં. આ બેનને અડાડી દીધી, કાલ હવે કોઈને મારી નાખો તમે. હાલો બાપુ હાલો બાપુ હાલો સમજ્યાસી? બાપુ હાલો બાપુ હાલો તારણો સાંભળો. હાલો પધારો 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 હા, એક મિનિટ. જવા દો પછી સ્વીકારો. સમજો ને, બેન દીકરીને accept નહીં કરતો નથી. જવા છે નહીં જ દે. પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે. અને એક સેકન્ડમાં જવા દો. આ બોટલ અંદર પડી છે. ગાડી કાચ ખોલજો. લોક ખોલો તો. લોક ખોલો બસ. બીજા જણ જો તમે ઉભા રહો. બીજા જોઈ લેશે. ચેક કરો તો ગાડી ભાઈ લાઈટ કરો.